જગતગુરુ શબ્દ કોઈની સાથે લાગુ જ નતું પડ્યું. વિશ્વની સભ્યતા દુનિયામાં કેટલાય મંદિર છે, મને એક તો બતાવો જગત મંદિર ક્યાં છે? આ છે નામ જ મને તમને ઝુકાવી દે, જેનું નામ જગત મંદિર છે. ગમે તેટલા મંદિરો બને, સ્વાગત છે, ગમે તે નામ આપો, રૂપાળા નામ કોઈ, પણ આનું નામ આદિકાળથી જગત મંદિર. મને બહુ રાજી થયું. આ જગત મંદિર છે. કાશીમાં જઈએ તો ખાલી એક મંદિર નથી, એ બેઠેલો દેવ ત્યાં કાશીનો નથી, વિશ્વનાથ છે. આ સનાતન ધર્મની વ્યાપકતા અને વિશાળતાના સંકેતો. આમ પૂર્વમાં જઈએ તો કેવલ ઓરિસ્સા કે આસામ કે એ પૂર્વના પ્રદેશોનો નાથ નથી, જગન્નાથ આખા જગતનો નાથ. આમ અંબાજી જઈએ તો અંબા આખા જગતની માં. આ જે સનાતન ધર્મની વિશાળતા છે, મને તો આ નામ જ બહુ ગમે, જગત મંદિર છે. આવું ક્યાં નામ છે? આખા જગતનું મંદિર છે. તો મારે આપને એ કહેવું છે કે ક્ષમા એ પણ પર્યાય છે, સત્યનો પર્યાય ક્ષમા છે. તો શાસ્ત્ર મને તમને કહે છે, પછી આપણે એ પ્રમાણે વર્તવું કે તો જગતગુરુ કહે છે ગુરુ તટસ્થિતા. ગુરુ તટસ્થ હોય, તમારી સાથે નહીં ચાલે એવું કહે છે. એ તમને કહે છે કે અહીં ગુનો છે, અહીં આમ છે, અહીં આમ છે, તરવાનું તારે. ભગવદ અનુગ્રહથી તને જો પ્રજ્ઞા પ્રાપ્ત થઈ હોય તો તું તારી રીતે તરતા શીખ, બાકી સાથે નહીં ચાલે. આ 1200 વર્ષ પહેલા કહેવાયેલી વાત છે અને અકાટ્ય છે. પણ આપણા જેવા જીવ માટે તો તમે રે તારો તો અમે તરીએ. હે ભગવાન જગતગુરુ, અમારી હેસિયત જ નથી. અમે હાથે ક્યાં તરીએ? જગતગુરુ અમારા જેવાને તો તમે તારશો ત્યારે. અમને શાસ્ત્ર એટલા બધા નહીં સમજાય, એના સંકેતો અમને બરાબર સાવધાન નહીં કરી છે. એટલે જગતગુરુનું વાક્ય તો અકાટ્ય છે, કહે છે જ્ઞાપકમ. શાસ્ત્ર તમને જાણ કરે, નતું કારકમ. એ તમારી સાથે ચાલશે નહીં. આ પીઠના છાયામાં બેઠો છે એટલે જગતગુરુનું સ્મરણ વધારે થાય છે. એના સૂત્રો મને પકડી રહ્યા છે. આ પીઠ એની છે. તો આ વાત સાચી છે કે ગુરુ મને તમને સંકેત કરે, એની સાથે મારી તમારી ચાલવાની તૈયારી હોવી જોઈએ. એ થોડું જરૂરી છે. બીમારી બે રીતે નષ્ટ પામે. એક તો ડોક્ટર સાચું નિદાન કરે અને પાછો જેનું દવા નિદાન કર્યું હોય એ પાછો દવા ખાય. ડોક્ટરે સાચું નિદાન કર્યું હોય પણ ઓલો દવા જ ન ખાય તો. પરમાત્મા મારી તમારી સાથે છે, પણ આપણે કંઈક કરવું પડે. લંકાના મેદાનમાં ઘમાસાન યુદ્ધ ચાલે છે. ભગવાન રામ વારે વારે 10 મસ્તક કાપે, 20 ભુજા કાપે, આખું નભમંડળ રાવણના મસ્તક અને ભુજાઓથી સંકુલ થઈ ગયું. અને એ વખતે તુલસીદાસજી કહે છે ભગવાનને થોડો શ્રમ થયો છે. રામ વિભીષણ તન તબ દેખા. હરીફું મરતો નથી, મેં આટલા બાણ માર્યા અને કેટલી વખત મેં આટલા માથા કાપ્યા, છતાંય આ રીપુ મરતો નથી. અને ભગવાનને શ્રમ થયો. ઈશ્વરને શ્રમ થાય? ઈશ્વરની લીલા જો જોવા જઈએ ને તો મોહ જ ઉત્પન્ન થાય છે. એને સાંભળો તો મોહમાંથી મુક્ત ઉત્પન્ન થાય. એટલે ઈશ્વરની લીલાઓ બહુ જોવાની કોશિશ ન કરવી. આમ મોહ થાય કે ભગવાનને શ્રમ થાય, પરમાત્માને, એ તો ઈશ્વર છે. પણ ભગવાનને આ જોયું એટલે મોહ. વશિષ્ઠ જેવા કોણ છે? પણ અમારા રામાયણમાં એમ લખ્યું છે દેખી દેખી આચરણ તુમારા. રામજીને એમ કહે છે કે હે રાઘવ, તારું આચરણ જોઈ જોઈને મને મોહ થઈ રહ્યો છે. એટલા માટે કથા સાંભળો. આ ચરિત્રોને જોવાની કોશિશ ન કરશો કે આનું આમ કેમ થયું, આનું એમ કેમ, શૂર્પણખાનું નાક શું કામ કાપ્યું. આપણે કોઈનું ન કાપવું એ શીખવવા માટે કાપ્યું. એ બધું જોવા ન જાઓ, ખાલી સાંભળો. એટલે
એટલા માટે કથા સાંભળ, કથા સાંભળ. પ્રણવની કવિતા પાછી યાદ આવે. જ્યાં ત્યાં ભાંભરોમાં નહીં, જ્યાં ત્યાં ભાંભરોમાં. ભાંભરવું એ પશુતા છે. કવિ કહે કે જ્યાં ત્યાં બોલ બોલ ન કર, કથા સાંભળ. ભગવાન રામની લીલા જોવા ગયા તો ફસાઈ ગયા. રામ સીતાજીના કોના વિયોગમાં રડે છે? આ બ્રહ્મ શાનું? કથા સાંભળી હોત તો આ પ્રોબ્લેમ ના આવે. એટલે જોઈ એના કરતા સાંભળી લો. આમાં આમ કેમ થયું ને આમાં આમ કેમ થયું, એમાં બહુ પડવું નહીં, કથા સાંભળો. એટલા માટે ભાગવતકાર કહે છે શ્રવણમ. એના શ્રવણ કરી લો, પછી બધું જ ઉઘડવા માંડશે, ખુલવા માંડશે. તો શ્રવણ કરવાથી બહુ જ મોટો ફાયદો થાય છે. વિભીષણ પાસે ભક્તિ સુધી પહોંચવાની બધી જ યુક્તિ છે, છતાં એ માણસ યુક્તિનો ઉપયોગ કરી ન શક્યો. કલ્પના કરો, ભક્તિ એટલે સીતા, અને સીતા અશોક વાટિકામાં છે. રાવણના દરબારનો આ એક મહત્વનો મંત્રી છે, એનો ભાઈ. એને ખબર છે કે લંકામાં શું શું ઘટના ઘટે છે. શૂર્પણખા દંડિત થઈ, રાવણે મારીચનો સંપર્ક કર્યો, સીતાનું અપહરણ થયું, લાવીને જતન કરીને અશોક વાટિકામાં. એને આ બધી જ મંત્રીમંડળને ન ખબર હોય? બધી ખબર. અને એ સીતા સુધી કઈ રીતે પહોંચાય એની યુક્તિ વિભીષણ પાસે છે. એટલે માણસ કાંઈ કરતો નથી. નિદાન છે પણ દવા ખાવી જ નથી, દવા ખાવી જ નથી. તો શું થાય? એટલા માટે જગતગુરુ કહે છે કે ભાઈ અમે તો તમને સંકેત કરશું, પછી તમારે પાણીમાં ઉતરવું હોય ન ઉતરવું હોય, જવું હોય ન જવું હોય, તમારે ન કરવું. ખોટા ખોટા પ્રશ્નો શું? અમે તમને આટલું કહે. દરેક શાસ્ત્રો આ સંકેતો કરે, તમે આમ કરો આમ કરો.
મારીને તમારી મૂઢતા. મેં ઘણી વખત આપને કહ્યું કે એક જણો દીકુ બાપુ, એક જણો વાવણીનો સમય થયો એટલે વાવણી કરવા ગયો અને હળ જોડ્યું, વાવણીઓ જોડ્યું અને આમ પહેલી મુઠ્ઠી નાખે એટલે કોઈક માણસ આવ્યો. એને કીધું શું વાવો છો? કે નથી કહેવું, મારું ખેતર, મારું બિયારણ, મારા બળદ, મારું નથી કહેવું. એટલે ઓલો પાછો જિદ્દી માણસ, કાંઈ લેવા દેવા વગરનો ત્યાં નીકળ્યો હશે અને શરૂ કર્યું. તો તમે ન કહે તો કાંઈ નહીં, પણ વરસાદ પડશે ને 2 દિવસ થશે એટલે કોટા ફૂટશે એટલે ખબર પડશે કે બાજરો વાવ્યો છે કે. તો કે મારે વાવવું જ નથી, લે એમ કરીને વયું. તું જાણી છે નો જાય. આવા જે હોય એને મોહ ઉત્પન્ન થાય. આપણી દશાબ્દ માનસની હું પ્રમાણ આપું છું. દેખી દેખી આચરણ તુમા बहुत मोह હૃદય અપારા. હે રાઘવ, મારા મનમાં બહુ મોહ થાય છે તમારું આચરણ જોઈને. અને એટલે જ વશિષ્ઠને પણ પરમનું આચરણ જોઈને જો મોહ અને ભ્રાંતિ પેદા થતી હોય તો આપણે કયું ગજ. એટલે સાંભળો, સાંભળો. તો શાસ્ત્રો આપણને સંકેત. તો વિભીષણે કેમ ન કર્યું? પણ વિભીષણે જ્યારે હનુમાનજીને મુખે રામકથા સાંભળી પછી એને ખ્યાલ આવ્યો અને દવા મળી અને દવા એને લીધી કે હું નથી જઈ શક્યો, પણ જો ગતિ વિભીષણ સકલ ચલે પવન સુત વિદા. પોતે ન ગયો પણ એને હનુમાનજીને સહયોગ કર્યો. જુઓ ભાઈ, આપણે દવા લઈએ નહીં પણ કમસે કમ ડોક્ટરને અને દવાને અનુમોદન તો કરીએ કે ભાઈ આ ડોક્ટર આના સ્પેશિયાલિસ્ટ છે અને એણે જે દવા આપી છે. બીજો ઓપિનિયન લઈ લઈએ કે ભાઈ દવા બરાબર છે, આ ડોક્ટરનું, એ બધું જ પરફેક્ટ હોય તો ભલે આપણે કથા સાંભળીએ નહીં, ભલે કાંઈ ન કરીએ તો પણ કહી સુનહી અનુમોદન કરી. તુલસી કહે ખાલી સહયોગ તો કરો કે ભાઈ રામાયણ સાંભળો, આમાં કંઈક છે, ભાગવત સાંભળો, આમાં કંઈક છે. ગોપદની જેમ એ ભવસાગરને તરી અનુમોદન કરનારા, અનુમોદન કરનારા. તો હનુમાનજી વિભીષણને કહે છે કે તું મારી વાત સ્વીકારે નહીં તો કઈ વાંધો નહીં, પણ અનુમોદન તો કર, એનાથી પણ તારું કામ. તો કથા તમે ન સાંભળો તો પણ જે પ્રેમથી કથામાં આવતા હોય ને તો એને આવવા દેવા. અમારે ભીડ કોઈ, મારા કોઈ વક્તાઓને ભીડ જોતી નથી. ભીડથી શું લેવા દેવા સાહેબ? બહુ ભીડ આવે ને એટલે ઢોર ભડકે નહીં. બહુ ભીડ થાય તો ઢોર, આપણા મન જ ઢોર જેવા છે. પછી ભડકે, હા 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 અમારે તો આટલી સભા, અમારે તો આટલી, આ મનનું ઢોર ભડકે. એટલા માટે ભીડની શું છે? આવો તો વેલકમ. ઘણા લોકો, મારા અનુભવ અમે જરાય હતી, ઘણા લોકો એમ કહે કે અમે કથા નથી સાંભળતા. અને મારા તો અનુભવ કહું ને, 68 વર્ષનો અનુભવ કહું છું. છતાંય દિયા જલ રહા હૈ, હવા ચલ રહી. અમે કથા